જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ શ્રી રામ કૃપા ફરસાણ માર્ટ। આજે આપણે જોઈશું રામ કૃપા ફરસાણમાં નાયલોન પાપડી કેવી રીતે બને છે। મિત્રો આપણો લોટ ચડાઈ ગયો છે। રામ કૃપા ફરસાણમાં દરેક ફરસાણ રાણી શુદ્ધ સિંગ તેલમાં જ બને છે। હવે મિત્રો લોટ બાંધીશું। પાપડીને સોફ્ટ બનાવવા માટે તેલનું મોણ મારવામાં આવે છે। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું નાખી દો। હવે લોટમાં ગઠ્ઠી ના પડે તે રીતે લોટ બાંધવામાં આવે છે। મિત્રો આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। મિત્રો કિશન કાકાએ વર્ષો જૂની વૈદિક પદ્ધતિથી તેલ બરાબર ગરમ થયું કે નહીં તે ચેક કરી લીધું છે અને હવે આપણે સૌને માટે નાયલોન પાપડી બનાવી રહ્યા છે। મિત્રો આ વિડીયો જોઈને આપ સૌને જ નક્કી કરવાનું છે કે સસ્તું ખાવું કે શુદ્ધ સિંગ તેલમાં બનાવેલું સારું ફરસાણ ખાવું। મિત્રો શુદ્ધ સિંગ તેલમાં બનેલ નાયલોન પાપડી તૈયાર થઈ ગઈ છે। તો નાયલોન પાપડી લેવા માટે આવી જાઓ વરાછા પોલીસ સ્ટેશનની બાજુમાં શ્રી રામ કૃપા ફરસાણ માર્ટ। મિત્રો આપ સૌનો અમારા ઉપરના વિશ્વાસ અને પ્રેમના અમે આભારી છીએ।